સુરતના પુણાગામ વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। માલિક સાથે માથાકૂટમાં જૂના કારીગર દ્વારા જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર ફરાર થયો હતો। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ આ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો। આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને ત્યાંથી ભાગી ગયેલ છે। જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।